સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ। આ જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો હવે શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અનેક ક્ષેત્રો દ્વારા પોતાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સંત સુરા સાવજોની ધરતીની સાથે જૂનાગઢની આ ભૂમિ ભજન ભોજન અને ભક્તિની પણ ભૂમિ છે। સૌરાષ્ટ્રભરમાંથી જે પણ સંતો છે તે અહીં અનેક ક્ષેત્રની જે હોડ લગાવે છે અને તેના લીધે અનેક જ ભૂખ્યા લોકોને ભોજન પણ મળે છે। મહાશિવરાત્રિના આ મેળામાં અનેક ક્ષેત્રો ખુલ્લા મૂકવામાં આવે છે, જેમાં આપા ગીગાનો ઓટલો છે તે મહત્વનું સ્થાન ધરાવે છે। આ વર્ષે આપા ગીગાના ઓટલામાં અનેક જે છે તે આયોજનો કરવામાં આવ્યા છે। અત્યારથી હાલમાં જ દરેક જે તૈયારીઓ છે તે પૂર્ણતાને આરે છે અને હાલમાં મહાશિવરાત્રિ જ્યારે મેળો પૂર્ણ થશે ત્યારબાદ 2 થી 3 દિવસ સુધી આ અન્નક્ષેત્ર શરૂ પણ રહેશે। આ વર્ષે આપા ગીગાના ઓટલા અન્નક્ષેત્ર દ્વારા કઈ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, કઈ પ્રકારના જે ઓર્ડર છે તે આપવામાં આવ્યા છે, લોકોને કઈ પ્રકારે પ્રસાદીઓ પીરસવામાં આવશે તે સમગ્ર બાબતને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ મંદિરના મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો અહીં જે પણ આવશે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ વાનગી છે તે લોકોને ઓછી ન પડે તે પ્રકારે તમામ આયોજનો છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે। આ વર્ષે 2 થી 3 ટન જે શ્રીખંડ છે તેનો ઓર્ડર અગાઉથી જ આપી દેવામાં આવ્યો છે અને મહાશિવરાત્રિના દિવસે તમામ લોકોને શ્રીખંડની પ્રસાદી પણ આપવામાં આવશે। એટલે કહી શકાય કે આ વર્ષે મહાશિવરાત્રિને લઈને જે મેળાના આયોજનને લઈને અનેક ક્ષેત્રો દ્વારા આગોતરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। આપા ગીગાના ઓટલાના મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે। શિવરાત્રિમાં મેળામાં આવતા દરેક શ્રદ્ધાળુઓ છે તે આપા ગીગાના ઓટલા ખાતે પોતે પ્રસાદી લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। આ સાથે અલગ અલગ વાનગીઓ જે છે તે 7 દિવસ સુધી સતત પીરસવામાં આવશે। આ અન્નક્ષેત્ર શિવરાત્રિના મેળાની શરૂઆતની 2 દિવસ પહેલાં અને શિવરાત્રિનો મેળો પૂર્ણ થઈ જાય પછી 2 દિવસ બાદ પણ શરૂ રાખવામાં આવશે। એટલે શિવરાત્રિના દિવસે મહત્વનો દિવસ ગણવામાં આવે છે, ત્યારે આ મહાશિવરાત્રિના દિવસે દરેક આવતા શ્રદ્ધાળુઓને શ્રીખંડની પ્રસાદી પણ પીરસવામાં આવશે। શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુના આદેશથી છેલ્લા 7 વર્ષથી ભવનાથની અંદર અવિરતપણે મેળાની અંદર મહાપ્રસાદ અને રસોડાનું આયોજન કરવામાં આવે છે। આની અંદર 7 થી 8 દિવસ સુધી સમગ્ર સમાજના લોકોને વધારેમાં વધારે પ્રસાદ મળી રહે તે માટેનું આયોજન છે। આ વખતે થોડો મોટા પ્રમાણમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થવાનો છે। દરેક કલાકારો પણ જ્યારે આપા ગીગાના ઉતારે આવવાના છે ત્યારે એના વ્યવસ્થાના ભાગ સ્વરૂપે આજે કાર્યકર્તાઓ શ્રી ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ, જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લાના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। આવતી 9 તારીખે પૂરી થવાની છે અને આવતા 2-3-2024 અને શુક્રવારથી આપા ગીગાના ઓટલાનું મહાપ્રસાદનું રસોડું શરૂ થઈ જશે। તો આપ સૌને પણ અમે વિનંતી સાથે કહી છીએ કે વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય, આપા ગીગાના ઓટલે સૌ વધારેમાં વધારે પ્રસાદ લેવા આવે। પ્રસાદની અંદર દરરોજ આ વખતે અલગ અલગ વ્યવસ્થાઓ છે। 2 મીઠાઈ હોય, 2 શાક હોય, દાળ ભાત હોય, રોટલી હોય, ફરસાણ હોય, રાત્રે પાવભાજીના કાર્યક્રમ થશે, છોલે ભટુરેના કાર્યક્રમ થશે, અલગ અલગ પ્રકારના આયોજન અને છેલ્લે મહાશિવરાત્રિના દિવસે સંપૂર્ણપણે મહાપ્રસાદ કે જેની અંદર શ્રીખંડ પણ રાખવામાં આવે છે અને શ્રીખંડનો અત્યારથી 3.5 ટન શ્રીખંડ એટલે કે 3500 કિલો શ્રીખંડનો પણ ઓર્ડર કરી દેવામાં આવેલ છે અને વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ લે એની વ્યવસ્થા કરવા માટેની આ મીટિંગ છે। આ અમારા કાર્યકર્તાઓ જે છે સમાજના 800 થી 1000 કાર્યકર્તાઓની અંદર સેવાઓ આપતા હોય છે, જે લોકો ડેઈલીની વ્યવસ્થા ગોઠવતા હોય છે કે આજે કેટલા લોકો આવશે, કાલે કેટલા લોકો આવશે, એની બધી વ્યવસ્થાના કામ સ્વરૂપે આ વખતે કરે છે। ડોક્ટર ભાવેશ ટાક સંપૂર્ણપણે સંકલન એમના દ્વારા થવાનું છે, કલાકારોનું સંકલન દિવ્ય જેઠવા દ્વારા થવાનું છે અને સમગ્ર સમાજ દરેક લોકો કાર્યકર્તા બની અને આની અંદર વડીલો અને સૌ સાથે કામ કરે છે। ગણોત્રી આપા ગીગાની આમ આ વર્ષે 800 થી 1000 કાર્યકર્તાઓ આ આપા ગીગાના ઓટલા ખાતે ફરજ બજાવશે અને કોઈ પણ જે આવનાર શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે હાલ પૂરતી કાળજીઓ લેવામાં આવી રહી છે। આશીષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।